નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 7 સંકલન ભાગ નંબર 5. આગળના વિડીયોમાં આપણે સંકલન માટે આદેશની રીત શીખ્યા છીએ અને આદેશની રીતને અનુરૂપ થોડાક ઉદાહરણોનો પણ અભ્યાસ કરેલો છે. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 નો અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 1. ચલો, પહેલાની રકમ છે ઇન્ટિગ્રેશન 2x upon 1 plus x square dx. અહીંયા જે રકમ આપેલી છે એની ઉપર તમે નજર કરશો તો તમને એટલો ખ્યાલ આવશે કે છેદ અને અંશમાં બંને બાજુએ બે પદો છે. છેદનું વિકલન વિચારશો તો એ અંશવાળું પદ મળે છે. એનો મતલબ એવો થયો કે છેદમાં જે પદ છે એની જગ્યાએ આપણે શું કરવું પડશે? આદેશ લાવવો પડશે. તો છેદવાળા પદની જગ્યાએ આપણે આદેશ લઈએ તો કે 1 plus x square equal to t લેતા. ચલો, આનું વિકલન 2x dx equal to dt. આનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો માટે I બરાબર ઇન્ટિગ્રેશન 1 upon t dt. ઓકે, હવે 1 upon t, તો 1 upon t નું સંકલન શું થાય છે? log mod t. તો log mod t લખીએ અને t ની અંદર જે પદ પાછું મૂકી દઈશું તો log mod t plus c equal to log mod 1 plus x square અને plus c. તો આ આપણને i મળશે. ચલો, એ જ રીતે પ્રશ્ન નંબર 2, इंटीग्रेशन log x નો સ્ક્વેર upon x dx. અહીંયા આપણે વિચારીએ તો log x નું વિકલન 1 upon x થાય છે. તો આપણી કોની જગ્યાએ આદેશ લેવો પડે? log x તરીકે આપણે આદેશ લેવો પડશે. તો log x equal to t લેતા 1 upon x dx equal to dt થાય. ચલો, એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. I બરાબર ઇન્ટિગ્રેશન log x એટલે કે t નો સ્ક્વેર 1 upon x dx ની જગ્યાએ dt. t સ્ક્વેર નું આપણે સંકલન કરવું છે તો t cube upon 3 plus c. t ની જગ્યાએ આપણે log x પાછા મૂકી દઈએ તો log x નો ક્યુબ upon 3 plus c. આ થયો એનો જવાબ. ઓકે, ચલો, એના પછી પ્રશ્ન નંબર 3, इंटीग्रेशन 1 upon x plus n log x dx. હવે અહીંયા જોઈએ તો છેદનું પદ જે છે તે x plus x log x છે, અંશમાં 1 છે. છેદવાળા બંને પદમાંથી x સામાન્ય નીકળે છે. તો x સામાન્ય કાઢીએ તો કૌંસમાં શું વધે? 1 plus log x વધવાનું છે. હવે 1 plus log x કૌંસમાં વધ્યું હોય અને એના ગુણક તરીકે આખું 1 upon x હોય તો સ્વાભાવિક છે કે 1 plus log x ની જગ્યાએ જો તમે t આદેશ લો તો જ એનું વિકલન 1 upon x આપ્યું છે એમ કહી શકાય. અહીંયા એકલા log x તરીકે t લેવું એ એટલું યોગ્ય નથી. ચાલે એ રીત પણ ચાલી શકશે, પણ એના કરતા 1 plus log x ની જગ્યાએ આપણે t લખીએ તો એ આપણને વધારે અનુકૂળ પડશે.
તો એ રીતે પદ લખીએ તો કે ઇન્ટિગ્રેશન 1 upon x કાઉન્સમાં 1 plus log x dx. હવે 1 plus log x ની જગ્યાએ t લઈ લઈએ તો 1 નું વિકલન 0, log નું વિકલન 1 upon x dx equal to dt. ઓકે, તો આપણને એક તો આ રીતે dt મળે છે, 1 upon x પણ છે, dx પણ છે. તો આપણે i લખીએ કે માટે i બરાબર ઇન્ટિગ્રેશન, ચલો શું થશે 1 plus log x ક્યાં આપેલા છે, છેદમાં છે, તો 1 upon t અને 1 upon x dx ની જગ્યાએ આપણે મૂકી દીધા છે dt. હવે 1 upon t નું સંકલન log mod t plus c, t ની જગ્યાએ આપણે 1 plus log x મૂકીએ, log mod 1 plus log x plus c. ઓકે, તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળશે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 બંને છે. તો પ્રશ્ન નંબર 4 જોઈએ. integration of sin x into sin of cos x dx. હવે જે પણ પદ અહીંયા આપણને આપેલું છે એ પ્રમાણે cos અંદરનું વિધેય છે, અહીંયા બેનું સંયોજન છે. તો cos અંદરનું વિધેય છે તો cos ની જગ્યાએ આપણે આદેશ લેવો પડે. cos ની જગ્યાએ આદેશ લઈએ, cos નું વિકલન થાય છે -sin, તો એ અહીંયા છે જ આની જોડે, તો એ પ્રમાણે કામ કરવું પડશે. cos x equal to t લેતા minus sin x dx equal to dt. આપણી પાસે અહીંયા sin x dx જ છે, માઈનસ ને પેલી બાજુ મોકલી દઈએ, sin x dx equal to minus dt. ચલો એનો આપણે ઉપયોગ અહીંયા કરીએ. I equal to integration sin of cos x છે એટલે કે sin t અને sin x dx ની જગ્યાએ minus dt. ચલો આપણે માઈનસ ને બહાર લખી દઈએ, integration sin t dt. ચલો sin નું સંકલન કેટલું થશે, sin નું સંકલન તો કે જેવી રીતે cos નું વિકલન -sin, તો એવી રીતે sin નું સંકલન -cos, તો કે -cos t plus c. t ની જગ્યાએ આપણે cos મૂકી દેવાના છે, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, cos of cos x plus c. તો આ રીતે આપણને એનો જવાબ મળી શકે. ક્લિયર? તો આ છે પ્રશ્ન નંબર 4. ચલો આનો પાંચમો જોઈએ. integration of sin ax plus b into cos ax plus b dx. અહીંયા જે પણ દાખલો આપેલો છે એની અંદર આપણે આગળના વિડિયોમાં એક ઉદાહરણ શીખ્યા હતા કે જેની અંદર બે વખત આદેશ લેવાની જરૂર પડતી હતી, પણ આપણે સમજણપૂર્વક એક જ વખત આદેશ લઈને દાખલો ગણેલો હતો. એ જ પ્રમાણે અહીંયા પણ આપણે કામ કરી શકીએ છીએ કે જો બે વખત આદેશ લેવાનું આપણે વિચારતા હોઈએ તો એવું કહી શકાય કે એક વખત ax + b તરીકે આપણે આદેશ લેવો પડે અને એ જ પ્રમાણે પછી જરૂરિયાત પ્રમાણે બીજો આદેશ લેવો પડે. પરંતુ આ બંને પદો આપણે જોઈએ તો એમાં sin નું વિકલન cos આપણને આપેલું છે. તો sin નું વિકલન cos છે તો આપણે sin ની જગ્યાએ આદેશ લઈ લઈએ અને એ પ્રમાણેનું વિકલન બાજુમાં છે તો એ પ્રમાણે આપણે પદ લખી શકીએ. તો જુઓ sin ax + b = t લેતા
ચલો sin નું વિકલન કેટલું cos ax b અને ax b નું વિકલન કેટલું તો કે a આનું વિકલન a થશે સાથે x નું dx અને અહીંયા જોઈએ તો dt cos ax b dx છે એ નથી એને અહીંયા ભાગાકારમાં મોકલી દઈએ cos ax b dx બરાબર dt upon a ચલો આનો ઉપયોગ i માં કરી દઈએ i equal to integration ચલો sin ax b ની જગ્યાએ t આ આખા પદની જગ્યાએ dt upon a તો 1 upon a અચળ છે t dt t નું સંકલન t square upon 2 plus c ઓકે હવે t ની જગ્યાએ આપણે sin ax b મૂકી દેવાના છે તો કે ઇક્વલ ટુ શું થશે sin square ax b upon 2a અને plus c તો આ પ્રમાણે એનો જવાબ મળી શકશે ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 6 મિત્રો અહીંયા દરેકે દરેક પ્રશ્ન કંઈક ને કંઈક અલગ રીતના છે integration of root ax plus b તો અહીંયા પણ આપેલું વિધેય બે વિધેયનું સંયોજન છે એક વિધેય ax plus b અને બીજું વિધેય છે root x તો પહેલા તો ax plus b જે વિધેય છે બરાબર એની જગ્યાએ આપણે આદેશ લઈ શકીએ કારણ કે સંયોજનમાં એ વિધેય અંદરના ભાગનું વિધેય છે તો ax plus b તરીકે આપણે આદેશ લઈએ કે ax plus b equal to t લેતા ચલો આનું વિકલન કરીએ a dx equal to dt પરંતુ મિત્રો અહીંયા ફક્ત ને ફક્ત dx જ છે તો એકલા dx ને કરતા બનાવીએ તો 1 upon a dt થઈ શકે ચલો આપણે અહીંયા ઉપયોગ કરીએ I બરાબર integration root t અને dx ની જગ્યાએ dt upon a બરાબર એ અચળ છે આ પદ t raised to 1/2 છે તો t raised to 1/2 નું સંકલન ખબર છે કેવી રીતે થાય છે તો 1 upon a integration t raised to 1/2 dt 1 upon a t raised to 1/2 નું વિચારીએ તો t raised to 3/2 upon 3/2 plus c તો equal to 2 upon 3a t raised to 3/2 plus c હવે જે t છે t ની કિંમત ax plus b આપણે પાછા મૂકી દઈએ તો 2 upon 3a into ax plus b raised to 3/2 plus c તો આ રીતે આપણે એનો જવાબ મેળવી શકીએ ચલો હવે 7મો અને 8મો બંને 7 8 અને 9 ત્રણેય દાખલા એક જ રીત પ્રમાણેના છે સોરી 8 અને 9 બંને એક જ રીત પ્રમાણેના છે બરાબર છે તો એમાંથી કોઈ એક ગણીશું અત્યારે આપણે 7મો દાખલો ગણીએ છીએ integration x root x plus 2 dx અહીંયા ધ્યાનથી વિચારજો આપણે આ દાખલો જે ગણ્યો છે એમાં ફક્ત ને ફક્ત વર્ગમૂળની અંદર જ x ચલવાળું પદ છે બહાર કોઈ ચલવાળું પદ નથી માટે આપણે અંદરના પદની જગ્યાએ t લઈ લીધા ને એ પ્રમાણે કામ કર્યું જ્યારે અહીંયા આપણે અંદરના જ પદ તરીકે t લઈશું પરંતુ એનો ઉપયોગ આપણે અહીંયા પણ કરવો પડશે ઓકે અને એ પ્રમાણે આ જે વર્ગમૂળમાં t આવશે વર્ગમૂળમાં t એનો આના અંદર રહેલા બંને પદો સાથે એનો ગુણાકાર પણ કરવો પડશે બરાબર
જેવું અહીંયા ગુણાકાર કે એવું કશું કરવાની જરૂર પડી નથી, અહીંયા એની જરૂર પડશે. એટલું યાદ રાખજો. અહીંયા આના કરતા એક ઘાત વધુ હોય તો એવા દાખલા હવે પછીના બે છે. અહીંયા બંનેની ઘાત સરખી જ છે, બરાબર, બંનેની ઘાત સરખી છે તો જે પણ આપણે આદેશ લઈએ છીએ એ પ્રમાણેનું પદ અહીંયા મૂકવું પડે. તો સૌથી પહેલા x + 2 = t લેતા તો dx તરીકે શું થઈ શકશે? dt થઈ શકશે. હવે આમાંથી આપણે x ને કરતા બનાવી દઈએ તથા x બરાબર શું મળવાનું? t - 2. એનો ઉપયોગ આપણે અહીંયા કરી દઈએ તો કે I બરાબર ઇન્ટિગ્રેશન t - 2 into √t અને dx ની જગ્યાએ dt. ચલો અહીંયા √t છે. √t એનો મતલબ કે t⁻². હવે t⁻² છે એમને અંદરના બંને પદ સાથે આપણે ગુણી દઈએ અને પછી એમનું સરળતાથી સંકલન થઈ શકવાનું છે. તો ઇન્ટિગ્રેશન t⁻1 અને t⁻1/2 એટલે t⁻3/2 2t⁻1/2 અને dt. ચલો હવે બંને પદો માટે આપણે સંકલન લખવું છે, ડાયરેક્ટ જ લખી દઈએ તો કે ઇક્વલ ટુ t⁵/2 upon 5/2 minus 2 t⁵3/2 upon 3/2 અને પ્લસ c. ઓકે, આ 2 અંશમાં જશે, અહીંયા 2 અંશમાં જશે તો કે ઇક્વલ ટુ 2/5 t⁵5/2 minus 4/3 t⁵3/2 અને પ્લસ c. આપણે t ની જગ્યાએ હવે x + 2 મૂકી દઈએ તો ઇક્વલ ટુ 2/5 x + 2⁵5/2 minus 4/3 x + 2⁵3/2 અને પ્લસ c. ઓકે, તો પદ અહીંયા સરળ જેવું દેખાય છે પરંતુ એનો જવાબ 5/2 અને 3/2 સ્વરૂપમાં x + 2 સ્વરૂપમાં આવે છે. ઓકે, તો યાદ રાખજો અહીંયા અને અહીંયા બંને જગ્યાએ ઘાત સરખી છે તો બંને જગ્યાએ આપણે t નો ઉપયોગ કરવાનો થાય છે. હવે એના પછીનો જે 8 અને 9 બંને દાખલા છે એમાંથી આપણે 9મો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો દાખલા નંબર 9, 8મો તમારો હોમવર્ક રહેશે. 9 ની રકમ આપી છે ઇન્ટિગ્રેશન 4x + 2 into √x² + x + 1 અને dx. તો હવે જુઓ અંદર રહેલું પદ એને બે ઘાત છે, બહાર જે પદ રહેલું છે એમાં એક જ ઘાત છે. આનો મતલબ એવો થયો કે અંદરના પદનું વિકલન બહાર હોઈ શકે. ધારો કે આ બંને પદમાંથી આપણે 2 કોમન લઈએ છીએ તો 2 કોમન લઈએ તો 2x + 1 વધે. આનું વિકલન વિચારો તો અંદરના પદનું x² નું વિકલન 2x અને x નું વિકલન 1 તો 2x + 1 એ રીતે આપણને મળી શકે છે. ક્લિયર? તો અંદરના પદનું જ વિકલન અહીંયા છે એવું કહી શકાય. તો આપણે કામ કરીએ આમાંથી 2 ને પહેલા બહાર લઈ લઈએ અને બાકીનું પદ dx ની જોડે લખી દઈએ. તો ઇક્વલ ટુ 2 into integration x² + x + 1. ચલો આ પદ જોઈએ 2x + 1 dx. ચલો આપણે t આદેશ લઈએ x² + x + 1 equal to t લેતા. ચલો આનું વિકલન x² નું 2x, x નું 1 અને x ચલનું વિકલન dx. અહીંયા જોઈએ તો dt છે જ અહીંયા તૈયાર.
આપણે કિંમત આની અહીંયા મૂકી દઈએ તો I બરાબર 2 ઇન્ટિગ્રેશન રૂટ t અને 2x + 1 dx તરીકે dt તો ઇક્વલ ટુ 2 આ પદ જે છે t⁻1/2 dt છે. હવે એનું સંકલન કરવું છે તો એક ઘાત વધી જશે તો 2t⁻3/2 upon 3/2 પ્લસ c. ચલો t ની જગ્યાએ આપણે આ પદ પાછું મૂકી દઈએ સાથે 2 અંશમાં પણ લખી દઈએ તો 4/3 t ની જગ્યાએ x² + x + 1 રેઝ ટુ 3/2 પ્લસ c. બરાબર. તો આ રીતે તો જે 8મો દાખલો છે એ પણ તમે આ જ પ્રમાણે બિલકુલ વિચારી શકો છો. ઓકે, તો એને તમે ઘરેથી ગણી લેજો. એના પછી દાખલા નંબર 10 ઇન્ટિગ્રેશન 1/x - √x dx. રકમમાં જે પણ પદ આપ્યું છે બંને જ પદો છેદમાં છે. હવે બંને પદો છેદમાં છે તો હવે અંશમાં તો 1 દેખાય છે તો કયા પદ તરીકે આપણે આદેશ લઈ શકીએ અને કોનું વિકલન ક્યાં છે એવું આપણે નક્કી કરવું પડશે. તો આપેલા પદમાંથી જો ધારો કે √x કોમન લેવામાં આવે, કેટલા કોમન લેવામાં આવે? √x. બરાબર. તો કૌંસમાં શું વધી શકે? √x - 1 વધે. હવે મિત્રો એ જ √x - 1 ની જગ્યાએ તમે t આદેશ લો તો √x નું વિકલન 1/2 √x થાય છે. તો આપણને 1/√x તો ઓલરેડી અહીંયા આપણી પાસે છે તો એ પ્રમાણે આપણે એ વિકલન મળી શકે છે. તો સૌથી પહેલું કામ કયું કરવું પડશે? √x કોમન લેવા પડશે. તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/√x √x - 1 dx. ઓકે, ચાલો હવે આ પદ √x ને dx ની જોડે આપણે લઈ જઈએ તો ઇન્ટિગ્રેશન 1/√x - 1 into 1/√x dx. આપણે હવે આ પદની જગ્યાએ આદેશ લેવાનો છે તો પેલું વિકલન બાજુમાં આપણને ગોઠવાઈ જશે. તો હવે √x - 1 ઇક્વલ ટુ t લેતા મિત્રો √x નું વિકલન 1/2√x dx ઇક્વલ ટુ dt. પણ આપણી પાસે અહીંયા તો ફક્ત 1/√x dx છે, 2 નથી. તો 2 ને આપણે શું કરવું પડશે? dt ની જોડે લઈ જવા પડશે. તો આપણને શું મળી શકે ત્યાં આગળ? તો કે માટે 1/√x dx ઇક્વલ ટુ 2 dt. ઓકે, ચલો એમનો ઉપયોગ આપણે આ પદમાં કરી લઈએ. તો કે માટે I બરાબર ઇન્ટિગ્રેશન, ચલો અહીંયા આપણે t મૂકવાના છે તો કે 1/t અને 1/√x dx ની જગ્યાએ છે પદ 2 dt. ચલો 2 અચળ છે અને બહાર લખી દઈએ 2 ઇન્ટિગ્રેશન 1/t dt ઇક્વલ ટુ 2 log mod t પ્લસ c. ચલો log mod t, t ની જગ્યાએ કયું પદ આવશે? √x - 1 તો ઇક્વલ ટુ 2 into log mod √x - 1 પ્લસ c. તો આ પ્રમાણે આપણે 10મા પ્રશ્નનો જવાબ મેળવી શકીએ છીએ. ચલો 11મો પ્રશ્ન ઇન્ટિગ્રેશન x upon √x plus 4 dx. જેવી રીતે આપણે અહીંયા દાખલો ગણેલો છે, રૂટની અંદર x + 2 છે તો એની જગ્યાએ t આદેશ લીધા છે. અહીંયા પણ આપણે એ જ પ્રમાણેનું કામ કરવાનું છે કે x + 4 છે તો એની જગ્યાએ જ આપણે t આદેશ લેવાના છે અને એ જ પ્રમાણે કામ કરવાનું થાય. તો જો ફટાફટ જોઈ લઈએ.
તો કે x + 4 = t લેતા ચલો આમાંથી x ને કરતા બનાવીએ તો શું થઈ શકે x = t - 4 dx = dt. તો આનો ઉપયોગ આપણે અહીંયા કરીએ I બરાબર ઇન્ટિગ્રેશન ચલો x ની જગ્યાએ t - 4 √x + 4 ની જગ્યાએ √t અને dx ની જગ્યાએ dt. ચલો જે પણ પદ દેખાય છે એ પદ માટે રૂટ છે બંનેના છેદમાં અલગ અલગ આપણે વિચારવું છે. તો કે ઇન્ટિગ્રેશન પહેલું પદ જોઈશું તો √t બીજું પદ જોઈશું તો 4 * t⁻⁻⁻² dt. કારણ કે t⁻1 તો ચલો આને રૂટ છે તો 1/2 કરી દઈએ t⁻² -4 અને આ પદ અંશમાં જશે તો t⁻⁻² dt. ચલો બંને માટે આપણે સંકલન કરી દઈએ છીએ એક જ સાથે t⁻1/2 છે તો એનું સંકલન કેટલું થશે તો t⁻3/2 / 3/2 4 t⁻⁻1/2 છે તો એનું સંકલન +1 ઉમેરાઈ જશે અંદર તો કે t⁻1/2 / 1/2 c. હવે 2 અંશમાં જતા રહેશે અને t ની જગ્યાએ આપણે x + 4 મૂકી દઈશું તો કે 2/3 ચલો એક સ્ટેપ પછી મૂકીએ t⁻3/2 - 8 t⁻1/2 + c તો 2/3 ચલો t ની જગ્યાએ x + 4 3/2 - 8 t ની જગ્યાએ x + 4 1/2 અને + c. તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળી શકશે. ઓકે ચલો હવે પ્રશ્ન નંબર 12 integration of x³ - 1/3 into x⁵ dx. હવે પહેલા તો x⁵ જે છે અંદર ગુણાશે તો કે ક્યારે નહીં ગુણાય કારણ કે ⁻1/3 છે બરાબર એટલે અંદર તો ગુણાવાના નથી જ. તો હવે કયું કામ કરવું પડે તો કે અહીંયા x³ - 1 જે છે એની જગ્યાએ આપણે આદેશ વિચારવો પડે. x³ - 1 ની જગ્યાએ આદેશ વિચારીએ તો x³ નું વિકલન x² થાય છે અથવા 3x² થાય છે. તો અહીંયા x² વાળું પદ dx ની જોડે હોવું જોઈએ. તો x⁵ જે છે એમાંથી x³ અને x² બે ભાગમાં એમને વહેંચવા પડશે અને પછી આપણે આદેશ લઈ શકીશું. તો એ રીતે કામ કરીએ તો ઇન્ટિગ્રેશન x³ - 1/3 into x³ into x² dx. ચલો હવે x³ - 1 ની જગ્યાએ આપણે t આદેશ લઈ લઈએ તો આનું વિકલન શું થશે 3x² dx = dt. સાથે સાથે આપણે x³ ની કિંમત પણ મૂકવાની છે તો લેતા x³ = 1 + t પણ થઈ શકે. આપણી પાસે અહીંયા x² dx છે અહીંયા 3 વધારાના છે 3 ને ભાગાકારમાં મોકલી દઈએ તો કે x² dx = dt/3. હવે આપણે બધી કિંમતો i માં મૂકીશું તો માટે i બરાબર ઇન્ટિગ્રેશન ચલો આ પદની જગ્યાએ t એટલે t⁻1/3 x³ ની જગ્યાએ 1 + t x² dx ની જગ્યાએ dt/3
3 અચળ છે એને બહાર લઈ લઈએ t⁻1/3 બંને પદ માટે અલગ અલગ લખી દઈએ તો 1/3 ઇન્ટિગ્રેશન t⁻1/3 પ્લસ t⁻4 જોઈએ કે t⁻1/3 1 ને ગુણાશે અને આ પદ અહીંયા ગુણાશે તો t⁻4/3 dt. હવે આપણે એમનું સંકલન કરીએ તો સંકલન કેટલું મળશે આપણને તો કે 1/3 આનું સંકલન t⁻1/3 પ્લસ 1 એટલે t⁻4/3/4/3 અહીંયા t⁻4/3 છે પ્લસ 1 એટલે 7/3/7/3 અને પ્લસ 6. ચલો 1/3 ને અંદર ગુણી દઈએ તો આ 3 અહીંથી 3 ઉડી જશે તો t⁻4/3/4 t⁻7/3/7 પ્લસ 6. હવે મિત્રો t ની જગ્યાએ x³ - 1 આપણે પાછા મૂકવાના છે તો ઇક્વલ ટુ x³ - 1 4/3/4 x³ - 1 7/3/7 પ્લસ 6. તો આ પ્રમાણે ફરીથી જે પદ અહીંયા આપેલું છે એ પદ માટે આપણે ડાયરેક્ટ જ કઈ આને આધારે કોઈ વિકલન ગોઠવાતું નથી તો આને બે ભાગમાં વિભાજન કરવું પડે છે અને પછી x³ - 1 તરીકે t આદેશ લેવો પડે છે કારણ કે x³ નું જ વિકલન x² dx જેવું થાય છે બરાબર. અને આદેશ લઈને આપણે આખું t સ્વરૂપમાં પદ બનાવ્યું આને અંદર ગુણાકાર કર્યો છે એમનું સંકલન કર્યું અને એ જ કિંમતને આપણે પાછી મૂકી છે. તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે આટલા સુધીનો અભ્યાસ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર 13 થી આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.